એ અમારો રૂમ હે. હવે એમાંય બાલ્કની છે. વૈટલા રૂમમાં એક નથી. ભાઈ રહ્યા જો આ બધા ઓફિસ સ્ટાફમાં હે. અહીંથી આ વ્યૂ જો એક નંબર આમ મસ્ત વ્યૂ છે. સ્વિમિંગ પુલ થોડા ઘણા છે કારણ કે તડકો એવો ને. એ ગોપિયા અહીંયા પૂરી મંડળ ભાઈ પૂરી મંડળ બેઠું છે આખે આખું. હા મહેક બેન સલાડ વાળા સવારના એક્ઝેક્ટ 6 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લોક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આજે સવારના 6 વાગ્યામાં અત્યારે રેડી થઈ ગયું છે નાહી ધોઈ અને અત્યારે હમણાં થોડીક ભાઈ જવાનું હોય ઓફિસ ટ્રીપ ઉપર. જવાનું હોય સાણંદ પાસે 100 એકર્સ ટૂંકમાં ક્લબ એ રિસોર્ટ છે એમાં જવાનું. તો ભાઈ ગુડ મોર્નિંગ. તો ભાઈ ચાલો ચા થઈ ગયો રેડી. ઓકે ભાઈ ચા રેડી થઈએ, ચા બા પી લઈએ અને પછી 6:30 વાગે કારણ કે કંઈક 5:30 ભેગું થવાનું. પછી કંઈક બસ હશે શું હોય છે ત્યાં જાય પછી ખબર પડે કારણ કે મને નથી ખબર કઈ રીતે શું છે ત્યાં જવાનું હોય એટલી ખબર છે. બાકી શેડ્યુલ ટૂંકમાં ત્યાંની એવી કંઈ એની જે રિસોર્ટવાળાની PDF ને એ હોય એ ખબર છે. બાકી તો હમણાં ઓફિસે જાવ પછી ખબર પડે શું છે. આ ભાઈ આ થેલો રેડી થઈ ગયો. આ થેલાનો વજન આમાં એટલો છે ને કારણ કે આમાં કપડાનો વજન નથી કારણ કે કપડાને એક તો નાઇટ ડ્રેસ 2 જ જોડી છે. એનો વજન લેપટોપનો કારણ કે કામ હાટું લેપટોપ એને હારે લેવું જોઈએ કારણ કે મારે એકને જેવું છે માં અલગ એ બધા શું ડેઇલી ઓફિસ છે એટલે ત્યાં તો બધું કામ બંધ હોય. મારે જ્યાં જવું ત્યાંમાં કારખાનું ફેક્ટરી ચાલુ જ છે એટલે કામનું એ કંઈ થોડું ઘણું હોય છે એ કરવું જોઈએ એટલે હારે લીધું હોય એનું જ વજન છે. ખાલી ત્યાં પોગી જાય ને એકાદો લેપટોપ ક્યાંક મૂકતું પછી નહીં રહે એટલે થેલો આમ ગમે ત્યાં ઘા કરવો જ કરવા. ચાલો ફાઇનલી ભાઈ જ્યાં રિસોર્ટમાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. અત્યારે જો હાથમાં બધાને આવડા બાંધી દીધા. એમાં આવો રસ્તો થોડોક લાસ્ટ છેલ્લા 10 કિલોમીટરમાં એને થોડોક વધારે પડતો આકરો હતો રસ્તો. અત્યારે હું આ બાજુ અત્યારે આવ્યા રૂમ જો આ બાજુ 4 ગર્લ્સના રૂમ છે અને આ બાજુ 4 આપ્યા બોયઝના રૂમ. ઓલા ભાઈ રહ્યા ને અમારા ઓફિસમાં રૂમમાં હારે જ છે. હવે રૂમ તમને એકાદો બતાવી દઉં. આમાં આવી અમને આ રહ્યા. હા ભાઈ આપણી આવી રહે. હા ભાવિનભાઈ આપણા. અરે ભાઈ અને આવડો રૂમ એ રૂમ ટૂર આપી દો કાંઈ. જો ભાઈ આ રૂમમાં અંદર આવતા તો સૌથી પહેલાં આ ટીવી છે આ બાજુ. ભાઈ આ બાજુ ચા ને કોફીના મશીન ને કપ ને એવું બધું પડ્યું છે. ભાઈ આ કપડાં બપડા રાખવા માટે સ્ટોરેજ રૂમ છે. હા એક બેડ છે. બાકી લાઇટિંગ બાઇટિંગ કંઈક આ રીતે. અને સામે આ બાજુ અત્યારે રીસો છે. હવે આ રીતના કંઈક અત્યારે રૂમ છે. આ બાથરૂમમાં બીજા ફ્રેન્ડ છે એ ગયા છે અત્યારે. બાકીમાં એક રૂમમાં 3 છોકરા એવી રીતના છે. ઓલી બાજુ 4 રૂમ ગર્લ્સના, આ બાજુ 4 રૂમ બોયઝના એવી રીતના છે. બાકી બધા છોકરા બાજુમાં છે. હમણાં તમને બતાવું. ચાલો આ રૂમમાં અત્યારે અમે 3 જણા આવીએ. ઓલા ભાવિનભાઈ હમણાં બહાર ગયા. આપણા મિતભાઈ આ ભાઈને ઓળખું અહીંયા ઓફિસમાં અને બીજા એક વિવેકભાઈ એને બેને ઓળખું. બાકી કોઈને નથી ઓળખતો. બધાને હું પહેલી વાર જ મળું કારણ કે આ ભાઈમાં ઓડિટનું આવતો હોય ને એ વખતે આવ્યા હતા એકવાર આપણે ભેગા થયા તેમને યાદ હોય તો. તમે ને ઓલા બીજા ભાઈ આવ્યા હતા હજી. હા હવે આ રીતે હવે તમને એક બાથરૂમ બતાવવાનું બાકી હતું તો એ તમને બતાવી દો એની બતાવી દો. જાય આ રીતના કંઈક બાથરૂમ છે નાનું એવું. તો ભાઈ હવે જાઓ બાજુમાં બધા કારણ કે બધા છોકરાઓ ત્યાં બાજુમાં ભેગા થયા. 3 લાઇટ કાં વહી ગઈ? લાઇટ વહી ગઈ કે હું ખબર નહીં. લાઇટ વહી ગઈ કે હું થયું જોવું જોઈએ. હવે ચેક કરવું જોઈએ. જરીક વાર ને લાઇટ કંઈક ઝટકો આવ્યો ને તો લાઇટ વહી ગઈ હતી. હવે તમને બતાવું જો આ રૂમમાં અત્યારે અમે આ રૂમમાં બીજા બધા ભાઈબંધ બેઠા. એક ભાઈબંધ ફોન આવ્યો તો બહાર આવ્યો. બહાર રહ્યા જો આ બધા ઓફિસ સ્ટાફમાં છે અત્યારે. આમાંથી હું ઓળખું એક આ ભાઈ અને ઓલા વિવેકભાઈ. આ ભાઈ ઓડિટમાં આવ્યા હતા ને એને ઓલા મિતભાઈ તમે બે આવ્યા હતા. આ બે ઓળખું. બાકી બીજા બધાને હું પહેલી વાર ઓળખું. અત્યારે અહીંયા બધા ફ્રેશ થઈ જાય હમણાં થોડીક ભાઈ પછી જાય લંચ લેવા માટે. એ 2 રૂમ બતાવી દીધા. હવે જો આ 3જો રૂમ તમને બતાવું. અને છોટી ગયું આ ભાઈ બાકી હતા વ્લોગમાં આવવામાં. ઓલા ભાઈ તો આવ્યા ડાયરેક્ટ અમારા રૂમમાંથી બહાર નીકળ્યા. એમાં આવું 2 રૂમમાં બાલ્કની છે. જો એક આ રૂમમાં છે. આ રૂમમાં બાલ્કની છે. આમાંથી કંઈક આવું હોય આવડી આજી બાલ્કની રહીને એ અમારો રૂમ છે. હવે એમાંય બાલ્કની છે. વૈટલા રૂમમાં એક નથી. હમણાં જે રૂમમાં બધા બેઠા હતા ટૂંકમાં બધા ભેગા થઈને એ રૂમમાં બાલ્કની નથી. બાકી 2 રૂમમાં છે બાલ્કની. હવે જાય 1 વાગી ગયો તો ભાઈ 1 થી કાંઈક 2 વાગ્યા કે 2:30 વાગ્યા લગીનો લંચનો ટાઈમ હતો. હવે લંચ લઈ લઈ અને પછી સ્વિમિંગ પુલમાં ટુબાકુ મારી. આ ભાઈ બાકી હતા ને ભાઈ વ્લોગમાં આવવામાં તો વાંધો ને. આ હવે બધા આવી ગયા છોકરાઓમાં ટૂંકમાં હવે બધા આવી ગયા.
ચાલો જો ફાઇનલી ભાઈ જમવાની ડીશ લઈ લીધી છે. જો ત્યાં નાન ને પાપડ જાંબુ છે, ભાઈ પંજાબી શાક, પાસ્તા અને છાશ. આ ભાઈ જો બધા બેસી ગયા છે અને કાંઈક આ રીતે ભાઈ આખી રેસ્ટોરન્ટ છે. તો ભાઈ આગળ જમી લઈ અને પછી જમીને જોઈ પછીનું શેડ્યુલ. ફાઇનલી ભાઈ અત્યારે જમાઈ ગયું છે અને જમીને ટૂંકમાં હજી બધા જમે. હું બહાર આવ્યો છું અહીંથી ટૂંકમાં ગાડી આવી અને અહીંયા બધું પાર્કિંગનું એનું છે. અહીંથી અંદર જતા રિસેપ્શન એરિયો સામે. ભાઈ તમને પહેલાં ટૂંકમાં રૂમ તો પહેલાં ડાયરેક્ટ હું રૂમ બતાવ્યા. હવે ટૂંકમાં આગળનું જેમ જેમ આવતું જાય એમ બધું બતાવતો જાય. અત્યારે જો આ બાજુ સ્વિમિંગ પુલ નહીં, અત્યારે બપોર વચ્ચે તો કોઈ એ નહીં, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો એના હિસાબે. આ બાજુ નાનું એવું ગાર્ડન ને એવું બધું એરિયા છે. આ એરિયો આ રિસેપ્શન એરિયા છે. રિસેપ્શન એરિયામાંથી અંદર જતા પહેલાં તો અહીંયા અમે બેઠા ને વેલકમ ડ્રિંક આપ્યું અને અંદર જતા ડાયરેક્ટ સૌથી પહેલાં તો ગેમ શો ને બતાવું. આ એરિયો આ ગેમ્સ માટે. હવે આ ગેમ ઝોનમાંથી ટૂંકમાં ગેમ્સ માટે નહોતું, ત્યાંથી બહાર નીકળતા ડાયરેક્ટ આ બાજુ રેસ્ટોરન્ટ ને એવું હોય બતાવું. આ એરિયા આ બાજુ આવડો વેઇટિંગ એરિયા છે અને આ બાજુ આવડે રેસ્ટોરન્ટ હતી. એમાં અત્યારે જમાઈ તો ગયું હોય. ઉપર જતા બધા રૂમ નહીં, હમણાં બધાને ટૂંકમાં અહીંયા જો બધા હેન્ડવોશ ને બધું કરે, હમણાં બધાને જમાઈ જાય. પછી ઉપર જાય, નાઇટ ડ્રેસ પહેરી લે, ટૂંકમાં સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરી લે અને પછી જાય નાહવા માટે. આ રીતે કંઈક ગેમ ઝોનની બધી અલગ અલગ ગેમનું ને એવું છે. જો અહીંયા બાજુ બધા પુલ ને એવું બધું છે અને આ બાજુ બીજું કેરમ માટેનું ને એનું થોડું અંદર હતું. બધી બતાવું તમને. આ રહ્યું અહીંથી આ વ્યૂ જો એક નંબર, આમ મસ્ત વ્યૂ છે. હવે હાલો હવે જાય બધા જો લંચ લઈ લીધું હોય તો ભાગી ઉપર અને કાંઈક ફ્રેશ બ્રેશ થાય પાછા. તો અમુક જગ્યાએ એસી છે ત્યાં વાંધો નથી, બહાર નીકળી ગરમી એવી ચડી જાય ડાયરેક્ટ. હવે ચાલો રોંઢાના 4 ને 7 થઈ ગઈ છે અને આ બાજુ ફાઇનલી ભાઈ બપોર વચ્ચે પહેલાં તો તડકો એવો હતો ને કે ભાઈ એને રૂમમાં રહીને ત્યાં છે ને ઊનો ને એવું રમતા હતા, પત્તા ને એવું. હવે બહાર આવ્યા જો અત્યારે સ્વિમિંગ પુલ થોડા ઘણા છે, કારણ કે તડકો એવો ને પાણી આમ ગરમ લાગે એટલે અત્યારે રમવા નથી જતા. અમુક પછી આમ ક્રિકેટનું ગ્રાઉન્ડ ને બધું જોવા ગયા અને અમુક આ બેડમિન્ટન ને એવું રમે. હવે હમણાં થોડીક પછી હવે હાઈ પુલમાં ઉતરી. અત્યારે તો તડકો એવો ને ટૂંકમાં ગરમી થતી ને એટલે ભાઈ બપોર વચ્ચે નીકળ્યા જ નહીં પુલમાં જવા, રૂમમાં. હવે ચાલો ફાઇનલી હવે એને આવડા ટૂંકમાં સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરી લીધો છે અને આવે ભાઈ બધે. તો ભાઈ હવે જાય ફાઇનલી નાવા. અત્યારે 4:30 વાગ્યા, 7 વાગ્યા લગીને હોય જોઈએ જ્યારે બહાર નીકળી. એમ વિચારીને કે ભાઈ કલાકમાં બહાર નીકળી જાવ, ત્યારે એને માન 2 કલાકે બહાર નીકળી. આમાં નાવા પડ્યા પછી એમાં બરોબર ને. હાલો ડુબાકા જોઈએ હવે ત્યાં પછી ફોન હશે ઉતારીશ તો ઉતારી થોડું ઘણું, બાકી ડાયરેક્ટ નાઈને આવીને પછી ભેગા થાય. ચાલો ફાઇનલી ભાઈ અત્યારે નવાઈ ગયો અને હવે સવાર 6 વાગે અત્યારે નાસ્તો કરવા બેઠા. નાસ્તામાં જો અત્યારે કચોરી છે, પછી બટર જામવાળી, એમાં સેન્ડવીચ છે અને ચા છે અને બીજું ઓલા ભાઈબંધે જો ભેળ લીધી છે, ભેળ છે. હવે ભાઈ નાસ્તો કરી લે અને પછી જોઈએ હવે ક્રિકેટ રમવા જઈએ. હવે નાસ્તાનું તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું, અહીંયા બધે કોઈ નથી. અમે હજી બહાર નીકળ્યા, તૈયાર થઈ ગયા અને હવે નાસ્તો કરવા બેઠા. ચાલો અત્યારે રાતના 9:15 વાગ્યા છે અને પહેલી વાર એવું બન્યું કે ઇન્ડોર ગેમમાં છે ને આટલો પરસો વળેલો, કારણ કે અહીંયા તો ફૂલ એસી છે. ઓલી બાજુ સામેની કોર છે ને ત્યાં ઇન્ડોર ગેમમાં ટૂંકમાં ટેબલ ટેનિસ છે, સ્નૂકર ને એવું બધું છે. એટલે ત્યાં રમતા હોય ત્યાં એસી ચાલુ નથી, ત્યાં ફૂલ પરસો વળે. અહીંયા અત્યારે ફૂલ મજા આવે, ફૂલ કાઠ હોય છે. અહીંયા જો આ 2-3 ગેમ એમાં સામે બધા રમે, ત્યાં લૂડો ની છે અને અહીંયા કેરમ નહીં. આ બેઠા ને એ અમારા સર છે. હવે આવી રીતના હમણાં થોડીક આમાં ડિનર ચાલુ થઈ જાય, ચાલુ તો થઈ ગયો એના બધા થોડાક ફ્રી થાય થઈ જાય ડિનર લેવા માટે અને પછી જોઈ રાતે મોડે લધી કંઈક ઊનો બૂનો રમશું રૂમમાં, એ બતાવીશ. બાકી બ્લોગ પૂરો કરી નાખીએ. ચાલો અત્યારે રાતનું જો સ્ટાર્ટર લઈ લીધું છે. સ્ટાર્ટરમાં અત્યારે સૂપ છે અને સ્પ્રિંગ રોલ છે અને આ પીઝાના પીસ છે, પછી હજી નથી લીધા. પહેલાં સૂપ બૂપ પી લઈ પછી લઈ. તો ભાઈ ચાલો હવે જો જમવા લઈ લીધું. જમવામાં જો અત્યારે પંજાબી શાક છે, રોટલી છે, પછી આ કંઈક એક આઈટમ છે મેં પહેલી વાર જોવું, ચાખી જોઈએ કેવી છે. પછી રાઈસ છે, પછી રાયતા છે, પીઝા છે, ભૂંગળા અને આ બાજુ પાણીપુરી છે. અત્યારે અમે તો જમવા બેસી ગયા અને અમારા ઘરે મહેક ને એ બધા ગયા મારા મામાના ઘરે, તો એને ત્યાં થોડો ઘણો કંઈક વ્લોગ ઉતારેલો. તો ભાઈ હવે અમે જમી લઈ ત્યાં લગી એનું ત્યાંનું ક્લિપ જોઈલિયામાં વચ્ચે નાખી દઉં, પછી પાછું કન્ટિન્યુ અહીંયા. ફાઇનલી છે એ આપણે અત્યારે છે એ અહીંયા મામાની ઘરે છે ને એ જમવાનું રાખ્યું છે. અત્યારે પરસોત્તમ મહિનો હાલે ને તો બધા ભાણિયાને જમાડે, ભાણિયાની હારવાર બધા જે કાંઈ પણ છે બેનું ને એ બધાને જમાડે બરાબર. તો અહીંયા હાલો બધા પહોંચી ગયા છે. એ ગોપિયા હાઈ કરી દે, એ ગોપિયા આમ જો પેલા હાઈ કરી દે.
હાલો હાય કરી દે. હા ચાલો અહીંયા બધા પહોંચી ગયા છે. હાલો એક અહીંયા આવી ગયા છે, અહીંયા આવી ગયા છે. હાલો અહીંયા આખે અહીંયા પૂરી મંડળ ભાઈ પૂરી મંડળ બેઠું હોય આખે આખું અહીંયા જે ક્યારું ના એને પૂરી બનાવે છે. ફાઇનલી તો પૂરી મંડળ છે એ અહીંયા પૂરી ભણવા બેસી ગયું હોય અને હમણાં થોડીક વારમાં છે એ હમણાં પૂરી થઈ જશે. હાલો ભાઈ હવે કેટલીક વારમાં થવાનું છે? હાલો કહી દો બધાને. હા પરસોત્તમ મહિનાનો જમણવાર છે એ આજે થઈ જશે. શું આ છોટું આ જો એક કોટો એને જંપાડ્યો હોય. હે શું લેવા? હા જમવા. આ જો છાઈસવાળા, આ મણીબેન છાઈસવાળા, આ જો શ્રીખંડવાળા. આ કાલે રેસીપી આવશે શ્રીખંડની, હવે એવું લાગે હે. હા શ્રીખંડની રેસીપી દે. હજી એક છાઈસવાળા, હજી એક. આ તો છોકરાવાળા છે. આ ખમણવાળા ગુડુબેન, આ મયકબેન સલાડવાળા. હા જો શેઠ. એટલે હું હે પડ્યો હો ઊભો થાને. હવે જમવાનું કા ફૂલ જમણવાર હાલે. આ જો પૂરીવાળા, હાવ પૂરીવાળો. પૂરી બોલવાનું કીધું, છાશ બોલવાનું ક્યાં કીધું હે? તમારે કઈ બોલવાનું? ખાઈ લેવાનો. મેં હવા ખાવાવાળા જો હવાવાળા ખાઈને સુઈ જવાનો. તો જો અત્યારે બધા જમવા બેસી ગયા. ચાલો રાતના 10 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે હું તો રૂમમાં આવ્યો. નીચે હું અમુક બધી આઈસ્ક્રીમ ને એવું ખાઈએ, મેં ખાઈ લીધું તો હું રૂમમાં આવ્યો. અહીંયા જો એક ને એક્સ્ટ્રા સીટ આવી ગઈ, કારણ કે એક રૂમમાં વાત કરી હતી એમ 3 જણાના ટૂંકમાં સિટિંગ એવી રીતના આપ્યું, એક રૂમમાં 3 જણા. તો ભાઈ અત્યારે જો હું એકલો જ છું અહીંયા આટા મારું. તો ભાઈ ચાલો ભાઈ હવે આવડો છે ને વગરના થાકી એવા ગયા છે ને. રૂમમાં ફૂલ એસી ચાલુ, અત્યારે ફૂલ ટાઢોળો પવન આવે છે, મજા આવે ટૂંકમાં એમ. હા એમ થઈ આમ ગાયડલો પોચો ને પડ્યો રહો એમ. હવે ચાલો આ સાથે આવડો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તમે વચ્ચે જોયું હશે મમ્મીની બધા મામાના ઘરે અત્યારે ફૂલ એન્જોય કરે અને હું અહીંયા એન્જોય કરું. હવે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. હજી જોઈ બહાર કદાચ રાતે કદાચ ઉભે તો નહીં કોઈ કાંઈ એક્ટિવિટી કરતા છું, ગેમ રમતાઈશું. તો નવો વ્લોગ આવતીકાલનો આવશે, અહીંથી જ ચાલુ થાય, બાકી સવારથી. આવતીકાલનો વ્લોગ અહીંનો જઈશે, કારણ કે કાલે હજી 10-11 વાગ્યા લગી અહીંના જઈશે. સવારે બ્રેકફાસ્ટ લઈને પછી અહીંથી નીકળવાનું. હવે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ.